પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વાહ ભાઈ વાહ. તો જુઓ ભાઈઓ તથા બહેનો, આપણે ગઈકાલે ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 4, જેના થોડા કન્સેપ્ટ આપણે તમને પહેલા જ કહી દીધા છે. પણ ભાઈ એ ફાઇનલ કન્સેપ્ટ સુધી આપણે પહોંચ્યા કઈ રીતે, એ વાર્તા આખી આપણી આ ચોથા ચેપ્ટરની અંદર આવે છે. બરાબર? તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 4. અહીંયા લખ્યું છે ભાઈ ચોથું ચેપ્ટર નંબર 4, પરમાણુનું બંધારણ. હવે ભાઈ આ પરમાણુના બંધારણ સુધી આપણે કઈ રીતે પહોંચ્યા એ જરાક તમને સમજાવી દઉં. ધ્યાન આપજો બેટા. અહીંયા શું કીધું આપણે કે ભાઈ આ પરમાણુના બંધારણ સુધી આપણે કઈ રીતે પહોંચ્યા? તો કે છે આપણે જોઈએ છીએ આપણી આજુબાજુમાં પદાર્થો. આપણે આપણી આજુબાજુમાં પદાર્થો જોઈએ છીએ, અલગ અલગ વસ્તુઓ જોઈએ છીએ. તો ભાઈ આપણને તો બહુ કુતૂહલ ન થાય, પણ અમુક લોકો હોય ને, જેને આપણે વૈજ્ઞાનિકો એવું નામ આપ્યું, એને બહુ પ્રશ્નો થાય. નાના બાળકોને કેમ પ્રશ્નો થાય એમ પ્રશ્નો થાય. અને આની પહેલાના ચેપ્ટરમાં એ લોકોએ આ પ્રશ્નનો ઉકેલ મેળવવાની કોશિશ કરી કે ભાઈ આ વસ્તુઓ બધી શેનાથી બનેલી છે, શેનાથી બનેલી છે. તો ઘણા વર્ષો પહેલા આપણા ભારતીય સંસ્કૃતિના ઋષિ મુનિએ પોતાના વિચારો રજૂ કર્યા કે આના એનાથી બનેલી છે. અને એ જ વસ્તુ ઉપર પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને ડાલ્ટને કીધું કે ભાઈ વસ્તુઓ છે ને, એ બધી વસ્તુઓ છે એ પરમાણુથી બનેલી છે. દરેક વસ્તુઓ છે એ શેનાથી બનેલી છે? દરેક પદાર્થો પરમાણુથી બનેલા છે. અને એણે કહી દીધું કે ભાઈ આ પરમાણુઓ છે ને એ અવિભાજ્ય છે. શું કીધું એણે? કે આ પરમાણુઓ છે ને એ અવિભાજ્ય છે. એણે કીધું કે ભાઈ આ પરમાણુને તમે હવે નહીં તોડી શકો. આ અવડી મોટી વસ્તુ છે એને તોડીને તમે નાની બનાવો, નાની બનાવો, નાની બનાવો અને બહુ નાની બનાવો. અને એણે કીધું કે તમે કેટલી નાની બનાવી શકશો? તો કે ભાઈ એટલી નાની બનાવો ને કે હવે તમે એને ન તોડી શકો, તો એ વસ્તુ મળે ને એને પરમાણુ કહેવાય. પણ ભાઈ વૈજ્ઞાનિકો થોડા શાંતિથી બેસે. એણે આમાંય સંશોધન કર્યું. એવા ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા અને એણે સાબિત કરી દીધું કે ભાઈ આ પરમાણુ છે ને એ અવિભાજ્ય નથી, એની પણ અંદર કંઈક રહેલું છે. હવે આ પરમાણુ નું બંધારણ આપણે આ પ્રકરણમાં સમજવાનું છે કે પરમાણુનું બંધારણ એટલે કે તે શેનો બનેલો છે, શેનો બનેલો છે. એટલે કે પરમાણુની અંદર શું છે, આ વસ્તુ આપણે બેટા આ પ્રકરણની અંદર સમજવાની છે. બરાબર ને? તો આટલી વાર્તા તમને ખબર પડી ગઈ કે આ પ્રકરણ સુધી આપણે કઈ રીતે પહોંચ્યા. બરાબર? ચાલો વધારે સમય ન લેતા આપણે ડાયરેક્ટ છે એ આપણા ચેપ્ટરમાં આવી જઈએ. તમે જુઓ, તમે પુસ્તક તમારું લઈને બેસો, એમાંથી કેટલાક અગત્યના પોઈન્ટ આપણે જોઈએ, જેથી કરીને જે અગત્યના ટોપિકમાં સમય દેવો પડે એ વધારે જાય અને નકામી થોડીક વાર્તાઓ છે એ નીકળી જાય. તો તમે પેજ નંબર 38 ઉપર આવી જાઓ, પેજ નંબર 38 ઉપર. અને વધુ ત્યાંથી જે અગત્યના મુદ્દા છે એ આપણે અહીંયા લઈ લીધા છે. બરાબર ને? ચાલો શરૂ કરી દઈએ ચેપ્ટર આપણું. નોટ પેન લઈને બેસજો, તમે નોંધતા જજો. પીડીએફ પાછી હશે એને હું અપલોડ કરી દઈશ, એટલે કાંઈ ચિંતા કરતા નહીં. બરાબર? અહીં સુધી ક્લિયર છે બધાને? શરૂ કરી દઈએ. બોલો હા કે ના? અહીં સુધી ક્લિયર? શરૂ કરી દઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન બેટા, દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા કયા છે? બરાબર?
દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા કયા છે? પહેલો પ્રશ્ન આપણને મળ્યો. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે સાહેબ જેમ આપણે પહેલા ચર્ચા કરી કે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો એ પરમાણુ છે, અને થોડુંક વધારે આપણે નોલેજ મેળવી ગયા કે સાહેબ પરમાણુઓ ભેગા થાય ને, પરમાણુઓ ભેગા થાય ને એટલે અણુ બને. પરમાણુઓ ભેગા થઈને શું બને? અણુઓ બને. બરાબર ને? થોડું થોડું તમને યાદ આવી ગયું હશે, તમને યાદ કરાવતો જાઓ કે સાહેબ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, આર્ગન, આ બધાને પરમાણુ કહેવાય. પણ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન ભેગો થાય તો આને સંયોજન કહેવાય. એક કાર્બન અને બે ઓક્સિજન ભેગા થાય તો આને સંયોજન કહેવાય. આવા બે હાઇડ્રોજન ખાલી ખાલી ભેગા થઈ શકે એને પણ સંયોજન કહેવાય. સોરી, એને આપણે કહેશું અણુ કહેશું. સંયોજન કહેવાય સાથે અણુ કહેવાય. તો આ બધા અણુ છે. નાઇટ્રોજન પણ બે ભેગા થાય અણુ બને. સિંગલ ક્લોરીન જે આપણને જોવા ન મળે પણ એને પરમાણુ કહેવાય, પણ આપણને જે જોવા મળે એ હોય Cl2, એને અણુ કહેવાય. આવા ઘણા બધા પરમાણુ ભેગા થઈને અણુઓ બને. બરાબર? તો આ બધી માહિતી આપણને ખબર છે. તો સૌથી પહેલો પ્રશ્ન બેટા આપણો અહીંયા થઈ ગયો. પહેલો પ્રશ્ન કે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા છે? તો કે સાહેબ એ છે અણુઓ અને પરમાણુઓ. અણુઓ અને પરમાણુઓ. જુદા જુદા પ્રકારના દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુના કારણે હોય. જો જુદા જુદા દ્રવ્યો, જુદા જુદા દ્રવ્યો અને એના જુદા જુદા પરમાણુ. એનો મતલબ કે મેં આ પ્લાસ્ટિકની પેન પકડી છે એના પરમાણુ અલગ હશે. બરાબર ને? આ મેં જે શર્ટ ટી શર્ટ પહેર્યું છે એના કંઈક પરમાણુ અલગ હશે. અહીંયા મારા શરીરની ત્વચા છે એની અંદર પર પરમાણુ પણ એ અલગ હશે. બરાબર ને? તો અલગ અલગ વસ્તુના પરમાણુઓ કેવા હશે બેટા? તો કે અલગ અલગ હશે. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ માટે કેવા પડકારો હતા? કહી દીધું કે પરમાણુઓ છે, કહી દીધું કે પરમાણુઓ છે, પણ પરમાણુના અભ્યાસમાં હજી કેટલાક પ્રશ્નો હતા. તો 19મી સદીમાં આ કેવા પ્રશ્નો હતા? તો જુઓ, 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો પાસે મુખ્ય પડકારો એ હતા કે પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના મહત્વના ગુણધર્મ સમજવા. પરમાણુ પરમાણુ એનો તો ડાલ્ટને ખૂબ વાત કરી કે પરમાણુ આવા પરમાણુ તેવા, આનાથી આ થાય આનાથી તે થાય. આ બધી વાત એ કરી કોણે? ડાલ્ટને કરી. પણ પરમાણુની અંદર શું એ કઈ રીતે બનેલો છે એ હજી સળગતો પ્રશ્ન વૈજ્ઞાનિકો પાસે હતો. ઉપરાંત પરમાણુનું વિભાજન થાય કે નહીં એ સમજવાનું હતું. ડાલ્ટને તો કહી દીધું કે પરમાણુ અવિભાજ્ય છે, પણ ભાઈ માની થોડા લે વૈજ્ઞાનિક પરમાણુનું વિભાજન થતું હોય. તો થતું હોય તો એની અંદર શું છે? આ બે પ્રશ્ન મુખ્ય વૈજ્ઞાનિકો પાસે હતા કે પરમાણુ છે તો કેવો છે, અને પરમાણુ અવિભાજ્ય છે કે પછી એની અંદર એ ઘટકો રહેલા છે. આ બે પ્રશ્નો 19મી સદીમાં વૈજ્ઞાનિકોની સામે હતા. હવે ભાઈ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા. એમાં બે વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં ગજબના પ્રયોગ કરીને ડાલ્ટનને ખોટો પાડી દીધો. આ કયા બે વૈજ્ઞાનિક હતા? એમાં પહેલો વૈજ્ઞાનિક હતો જે થોમ્સન, અને એની સાથે બીજા વૈજ્ઞાનિક હતા એ હતા ગોલ્ડસ્ટીન. બરાબર ને? તો આ ગોલ્ડસ્ટીન અને જે થોમ્સન એણે પરમાણુની અંદરથી નીકળતા કઈ કણો શોધી કાઢ્યા કે ભાઈ પરમાણુની અંદરથી નીકળે. હવે પરમાણુની અંદરથી કઈ નીકળે એવા કણ શોધી કાઢ્યા. એનો મતલબ કે ભાઈ પરમાણુ તો કોઈક વસ્તુનો બનેલો છે. તમે સમજ્યા મારી વાત? અત્યાર સુધી આપણે કીધું કે ભાઈ પરમાણુ છે ને એ જો આવો છે, પરમાણુ આવો છે, એને તોડી શકો નહીં. પણ ભાઈ આ ગોલ્ડસ્ટીને પ્રયોગ કરીને પરમાણુની અંદરથી કઈ કિરણો કાઢ્યા, અને આ કિરણો છે એ કોઈ કણોના બનેલા હતા. તો ભાઈ પરમાણુ જો કોઈ વસ્તુનો બનેલો ન હોય અથવા એની અંદર કાંઈ ન હોય તો આ નીકળું કેમ બહાર? એનો મતલબ કે ભાઈ પરમાણુની અંદર કાંઈક છે. એનો મતલબ પરમાણુ અવિભાજ્ય નથી, એનું વિભાજન થઈ શકે કેમ કે અંદર કંઈક પડેલું છે. બરાબર ને? તો આપણે એ થિયરી હવે જરાક આગળ વિસ્તારથી સમજીએ. પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો, આ પ્રશ્ન છે.
પરમાણુના બંધારણનો અભ્યાસ, જો અહીંયા આપણે વાત કરી કે પરમાણુના બંધારણનો અભ્યાસ સાહેબ કોણે કર્યો, તો કે જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીને અભ્યાસ કર્યો. કોણે કર્યો? જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીને અભ્યાસ કર્યો. આ બે વૈજ્ઞાનિકના નામ તમે યાદ રાખજો. ઈસવીસન 1886 માં ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો. હવે આવા નામ આપણે યાદ રાખવાના. વાયુ વિભાર નળી. આ વાયુ વિભાર નળી એનો તમને ફોટો દેખાય છે. આ વાયુ વિભાર નળીના પ્રયોગમાં તેમણે વાયુ વિભાર નળીમાં ધન વીજ ભારિત વિકિરણોની નોંધ કરી. જુઓ, ધન વીજ ભારિત વિકિરણોની નોંધ કરી. હવે આવા બધા વિકિરણો કોને કહેવાય એ તમને થોડોક સમજાવવાનો પ્રયત્ન કરું. આપણે કીધું કે ભાઈ તમે કાસ્કો કોરાવાળમાં ઘસો, શિયાળો આવ્યો, હવે કાસ્કો કોરાવાળમાં ઘસો અને નાના નાના કાગળના ટુકડાની નજીક લઈ જાઓ તો એ ખેંચાય. એવી રીતે કાચના સળિયાને રેશમ સાથે ઘસો, બરાબર, અને એને ફૂલાવેલા ફૂગા નજીક લઈ જાઓ તો એ ફૂલાવેલા ફૂગાને આકર્ષે. તો આ બધી વસ્તુ વિદ્યુત ભારિત થઈ એવું કહી શકીએ. પછી આપણે કોઈ વ્યક્તિને પ્લાસ્ટિકની ચેર ઉપર બેસાડીને પેલા ઓલા ટુવાલથી મારી અને આમ અંગૂઠો કે આમ નખ અડાડી એટલે તીખારો થાય, એનો મતલબ વસ્તુ વિદ્યુત ભારિત થઈ. આપણા શરીરમાંથી કાંઈક ઘટકો કણો નીકળા. સમજાણું? તો અહીંયા આગળ તમે સમજો કે ધન વીજભારિત કણો નોંધ્યા એણે. ધન વીજભારિત અને ઋણ વીજભારિત કણો હોય, આગળ અભ્યાસ કરશું તો ધન વીજભારિત કણો એણે નોંધ્યા. આ ધન વીજભારિત વિકિરણો શક્તિનો તરંગ સ્વરૂપે સંચાર, એને એણે કેનાલ કિરણો નામ આપ્યા. જુઓ, ફરીવાર શું કીધું, તો કે પરમાણુના બંધારણનો અભ્યાસ કરવા માટે બે વૈજ્ઞાનિકો કોણ હતા, તો કે જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીન. એમાંથી ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો અને એમાં એણે કેટલાક ધન વીજભારિત વિકિરણો જોયા અને એ વિકિરણોને એણે નામ આપ્યું કેનાલ કિરણો, જે આખરે અન્ય અપરમાણવીય કણોની શોધ કરવા માટે પ્રેરે. ભાઈ પરમાણુની અંદરથી કંઈક નીકળ્યું એનો મતલબ 100% એની અંદર કંઈક છે. હવે તો ગોતવું જ પડશે કે શું છે. એટલે દુનિયાભરના વૈજ્ઞાનિકો લાગી પડ્યા કે ભાઈ પરમાણુની અંદર કાંઈક હોવું જોઈએ, એ હવે આપણે શોધવું છે. સમજાણું? બોલો, અહીંયા સુધી બધાને ક્લિયર છે? ખ્યાલ આવે છે બધાને? અહીંયા સુધી ખબર પડી ગઈ કઈ રીતે વાર્તા આગળ વધે છે? આમાં ઘણા બધા ટૂંકા પ્રશ્નો આવી ગયા. આમાં ઘણા બધા ટૂંકા પ્રશ્નો પણ આવી ગયા. બરાબર? જોજો, વૈજ્ઞાનિક વાળું. અરે બેન સાંભળો, ચાલો પીડીએફ મોકલી દેશું આપણે. નિશિતભાઈ, પીડીએફ મોકલી દેશું. પીડીએફ આપણે મોકલી દેશું. પાઠ્યપુસ્તકમાંથી બેટા આપણે આ સમજાવી શકીએ, પણ એમાં વચ્ચે વચ્ચે વાર્તા વધારે આવે છે. તો એ વાર્તા કાઢીને આપણે બધા મુદ્દાઓ લઈ લીધા છે. બરાબર? એટલે ચિંતા ન કરો. તમે પાઠ્યપુસ્તકમાં જોશો ને બેટા, તો પાઠ્યપુસ્તકમાં દરેક મુદ્દા આપેલા છે. એમાંથી વધારાની વાર્તાને કાઢી અને આપણે મુદ્દા લઈ લીધા છે. સમજાણું? એટલે થોડુંક કામ આપણું ઝડપથી થાય અને અગત્યના મુદ્દા ઉપર આપણે વધારે ફોકસ કરી શકીએ. પહેલા શું કરતા હતા આપણે, કે હું લખતો હતો, એમાં થોડો સમય જતો હતો. બરાબર? તો આ આપણી પાસે મુદ્દા સરસ મજાના રેડીમેડ લખેલા છે અને સાથે સાથે આવા પિક્ચર છે, તો થોડીક મજા આવશે. બરાબર ને? તો હવે જો, હવે ફરી વખત આ રિપીટ કરી દઉં છું અને અહીંયા 100% ધ્યાન આપવું પડશે, ત્યારે સમજાશે. હો ભાઈ, આ પ્રયોગો કરતા કરતા વૈજ્ઞાનિકને 200 વર્ષ થયા, ત્યારે આ વસ્તુ એને જાણવા મળી. હવે એ વસ્તુને આપણે જો 5 મિનિટે ધ્યાન ન દઈએ ને, તો એ 100 નહીં 110% નો જ સમજાય. બરાબર? સાંભળો ફરી વખત, દરેક જે વાર્તા આપણે કરી એ હું તમને ફરી વખત સમજાવું છું. એક નવું પેજ લઈને સમજાવું છું. અહીંયા સમજજો. જેમને સમજાઈ ગયું છે એને રિવિઝન થઈ જશે અને જેમને નથી સમજાણું એ ફરીવાર સમજજો. બરાબર? સાંભળજો. અત્યાર સુધી આપણે એવી ચર્ચા કરી કે સાહેબ દ્રવ્ય છે ને, દ્રવ્ય એ શેનું બનેલું છે, તો કે સાહેબ દ્રવ્ય બનેલું છે પરમાણુઓનું. દ્રવ્ય બનેલું છે પરમાણુઓનું. તો હવે પ્રશ્ન એ થયો બેટા કે શું આ પરમાણુ, હવે પ્રશ્ન શું થયો કે આ પરમાણુ છે એ અવિભાજ્ય છે ખરેખર, કે પછી વિભાજ્ય છે, કે પછી વિભાજ્ય છે? બરાબર? હું તમને એવું કહું, બરાબર, હું તમને એવું કહું કે ભાઈ આ રૂમમાં જ્યાં હું ભણાવું છું એ રૂમ તો સાવ ખાલી છે, એવું મેં તમને કીધું. બરાબર? પણ તમને તો, તમે કોઈ રૂમમાંથી કોઈ
વિદ્યાર્થીઓને નીકળતા જોયા. તો તમને એમ થયું કે સાહેબ તમે તો કહેતા હતા રૂમ ખાલી છે. અહીંથી તો 2 વિદ્યાર્થી નીકળ્યા. એનો મતલબ એવો થયો કે રૂમમાં કાંઈક હોવું જોઈએ. તો એવી રીતે ભાઈ પરમાણુઓ સાથે થયું. હો મનીષાબેન સાંભળજો, એવું બધું આ પરમાણુ હારે થયું. કોણ ભાઈ હતા? તો કે એ ભાઈ હતા ઈ ગોલ્ડસ્ટીન. ઈ ગોલ્ડસ્ટીન. આ ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો તો પરમાણુમાંથી કંઈક નીકળ્યું. તો ભાઈ કાંઈક નીકળ્યું એટલે ને ડાઉટ ગયો કે ભાઈ પરમાણુમાં કાંઈક તો હોવું જોઈએ. અને જો જેવો ડાઉટ ગયો એટલે બધા વૈજ્ઞાનિકો લાગી પડ્યા કે ભાઈ હવે તો આની ઉપર શોધ સંશોધન આપણે કરવું જ પડશે કે આની અંદર છે શું. અને ત્યારથી લઈને હજી આજની તારીખ સુધી વૈજ્ઞાનિકો એ શોધ કરી રહ્યા છે કે હજી કેટલામાં કેટલા નાના 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 કણ કે ઘટક સુધી આપણે જઈ શકીએ. આટલી વાર્તા આપણે અત્યાર સુધી કરી. બોલો ક્લિયર છે અહીં સુધીનું કામકાજ? ખબર પડી હવે કે ન ખબર પડી વાર્તા? આટલી વાત આપણે કરી. અને એ જે કિરણો નીકળ્યા એ ધન વિદ્યુત ભાર વાળા હતા અને એનું નામ એને કેનાલ કિરણો આપ્યું. હવે એને જે મન થયું એને પ્રયોગ કર્યો તો એના મનની મરજી એને જે નામ આપવું હોય. આપણે જે દી પ્રયોગ કરશું ત્યારે આપણે જે વિચારીએ એ નામ આપશું. બરાબર ને? ચાલો ત્યારે હવે જોઈએ આગળ. બરાબર? હવે જો ઈસવીસન 1900ના સમયગાળા દરમિયાન એવું જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી. જો આપણે હમણાં વાત કરી કે પરમાણુ છે એ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય છે. એનો મતલબ કે ભાઈ ડાલ્ટનની અવધારણા તો ખોટી પડી ગઈ. ડાલ્ટને કીધું કે ભાઈ દ્રવ્યનો નાનામાં નાનો કણ એ પરમાણુ, અને હવે એનું વધુ વિભાજન શક્ય નથી એવું ડાલ્ટને એના સમયમાં કીધું હતું. પણ 1900ની સાલ આવતા આવતા ખબર પડી ગઈ કે પરમાણુ તો વિભાજ્ય છે, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણવીય કણ ધરાવે છે. એ ઓછામાં ઓછો એક કેમ ખબર પડી? કેમ કે આણે જોઈ લીધું ને કે આમાંથી ધન વિદ્યુત ભાર નીકળ્યા, એટલે એક અપરમાણવીય કણ તો ધરાવે છે ભાઈ. બીજા વધારે હોય કે નહીં નથી ખબર, પણ એક તો ધરાવે જ છે. અવપરમાણવીય કણ. અવપરમાણવીય કણ એનો મતલબ પરમાણુની અંદર રહેલા ઘટકો. પરમાણુની અંદર રહેલી જે કાંઈ વસ્તુ છે એને નવું નામ આપ્યું આપણે અવપરમાણવીય કણ. બરાબર ને? તો અવપરમાણવીય કણ એટલે તમે સમજી ગયા કે પરમાણુ જે વસ્તુનો બનેલો છે એની અંદર રહેલા ઘટકો. બરાબર? એને આપણે નામ આપ્યું અવપરમાણવીય કણ. હવે ભાઈ આવ્યા કોણ? તો કે હવે આવ્યા જે થોમ્સન. જે થોમ્સને બીજો એક કણ ઓળખી કાઢ્યો કે ભાઈ પરમાણુની અંદર છે ને આ કણ તો રહેલો છે. અને એ કણ કયો છે? તો કે એને નામ આપ્યું ઇલેક્ટ્રોન. એને નામ આપ્યું ઇલેક્ટ્રોન. હારે એને ગોલ્ડસ્ટીનને બોલાવ્યો કે ભાઈ આવી જા ગોલ્ડસ્ટીન અહીંયા. તે શું શોધ્યું? તો ગોલ્ડસ્ટીન કે મેં તો જો આ કેનાલ રે શોધ્યા. અને જે થોમ્સને કીધું કે મેં જો આ ઇલેક્ટ્રોન શોધ્યા. બરાબર? અને એ બેને ખબર પડી કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે ને એનો અને કેનાલ રે છે ને એનો બેના નેચર સ્વભાવ એકદમ વિરોધી છે. એટલા માટે થોમ્સને કીધું કે આ ઇલેક્ટ્રોન છે ને એને આપણે નેગેટિવ એટલે ઋણ વીજભારિત જાહેર કરો. અને આ કેનાલ રે છે ને એ પ્રોટોનના બનેલા છે, એને આપણે ધન વીજભારિત જાહેર કરો. તો અહીંયા લખ્યું છે કે ઓળખ આપી, પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોનના વીજભાર જેટલી છે, પરંતુ તેનું ચિહ્ન વિરુદ્ધ હતું. એ બે મળ્યા, એને બધી ચર્ચા વિચારણા કરી, બધા વૈજ્ઞાનિકોએ વિચાર્યું અને પછી કીધું કે ભાઈ ઈ ગોલ્ડસ્ટીને જે કિરણો શોધ્યા એ કોના બનેલા છે? તો કે પ્રોટોનના. પ્રોટોનને સ્મોલ p વડે દર્શાવે. અને જે થોમ્સને જે વસ્તુ શોધી એ શેની બનેલી છે? એને શું નામ આપ્યું? તો કે ઇલેક્ટ્રોન. અને એને ખબર પડી કે ભાઈ આ બે છે ને એ વિરુદ્ધ સ્વભાવ વાળા છે. આ બે કેવા છે? તો કે વિરુદ્ધ સ્વભાવ વાળા છે. વિરુદ્ધ સ્વભાવ ધરાવતા છે. તો વિરુદ્ધ સ્વભાવ માટે આપણને બે નિશાની ખબર છે, એક પોઝિટિવ તો બીજું નેગેટિવ. પોઝિટિવ ને નેગેટિવ. તો એણે નામ આપી દીધું કે આને કહી દો આપણે પોઝિટિવ અને આને કહી દો આપણે નેગેટિવ. તો ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને પ્રચલિત રીતે દર્શાવવાની રીત આ છે. p અને એની ઉપર પ્લસ કરો એટલે પ્રોટોન બોલાય, અને e અને એની ઉપર માઇનસ કરો એટલે ઇલેક્ટ્રોન બોલાય.
બોલો અહીંયા સુધી જે વાત કરી એ ક્લિયર છે? અહીંયા સુધી જે વાત કરી એ બધાને સમજાણી બેટા? કાંઈ નથી આમાં કીધું. બે વૈજ્ઞાનિકો છે અને બે જણાએ બે કણ શોધ્યા અને બે કણ એને શોધી લીધા. એનો મતલબ એટલું ખબર પડી ગઈ કે પરમાણુની અંદર કાંઈક છે અને એ જે વસ્તુ છે એને આપણે અવપરમાણવીય કણ નામ આપ્યું. સરસ, વેરી ગુડ. હાલો આગળ વધીએ. અવપરમાણવીય કણ નામ આપ્યું. હાલો વાર્તા યાદ રાખતા જજો. પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોનના વીજભારની તીવ્રતા જેટલી છે. હવે ભાઈ હું તમને એક વસ્તુ તમને સમજાવું કે છે ને, તમે આગળ ઉપરના ધોરણમાં આવશો ને એટલે વિદ્યુત ભાર કરીને એક ભૌતિક રાશિ આવશે. આ વિદ્યુત ભાર કરીને બેટા જે ભૌતિક રાશિ આવે ને, વિદ્યુત ભાર, સાંભળજો ધ્યાનથી. વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારને બેટા સ્મોલ ક્યુ વડે દર્શાવે, સ્મોલ ક્યુ વડે. અને ક્યાંક ક્યાંક છે એને કેપિટલ ક્યુ વડે પણ દર્શાવે. એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કેપિટલ ક્યુ વડે હું જે કહું એને ધ્યાનથી સાંભળજો. અત્યારે તમને આવા સિમ્બોલ ન જોવા મળે તો કાંઈ વાંધો નહીં, બરાબર? અત્યારે તમને આવા સિમ્બોલ ન જોવા મળે તો કાંઈ વાંધો નહીં, આગળ ઉપરના ધોરણમાં જોવા મળશે. તો આમ લખાય, તો આમ લખાય. જોજો આમ લખીએ આપણે કે ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. આ ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ નો મતલબ શું થાય બેટા? કે પ્રોટોન પરનો વીજભાર અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર એનું મૂલ્ય સરખું છે. પ્રોટોન પરનો વીજભાર અને ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય સરખું છે. અહીંયા આપણે ફક્ત ને ફક્ત મૂલ્યની વાત કરીએ અને મૂલ્ય માટે છે ને આવું દર્શાવાય, આમ માનાંક કરાય. આવું તમને ગણિતમાં ખબર હશે. તે બેયનું મૂલ્ય કેવું છે? સરખું છે. મૂલ્ય કેવું છે? સરખું છે. પણ બેયના નેચર અલગ અલગ છે. અને પ્રોટોનને આપણે છે એ પોઝિટિવ ચાર્જ કહીએ છીએ, એટલે કે ધન વીજભાર કહીએ છીએ, ધન વીજભાર. અને ઇલેક્ટ્રોનને બેટા આપણે નેગેટિવ ચાર્જ એટલે કે ઋણ વીજભાર કહીએ છીએ, ઋણ વીજભાર. બરાબર? આવા શબ્દો તમને ન જોવા મળે અહીંયા તો ચિંતા કરતા નહીં. આગળ ઉપરના ધોરણમાં તમે ભણશો ને બેટા એટલે આવશે. પણ આ તમને સરળતાથી યાદ રહે ને, પ્રોટોનના વીજભારની તીવ્રતા અને ઇલેક્ટ્રોનના વીજભારની તીવ્રતા સરખી હોય પરંતુ તેનું ચિહ્ન વિરુદ્ધ હોય. એટલે પ્લસ હોય એક તો બીજો માઇનસ હોય. બરાબર ને? તમે થોડુંક સમજો કે થોડું ઘણું જો તમને ચુંબક વિશે ખબર હોય તો ચુંબકમાં બે ધ્રુવ, એમ ક્યારેક તમે જોયું છે કે ચુંબકને તમે પાસે પાસે રાખો ને તો કોક વાર ચુંબક આકર્ષે અને કોક વાર ચુંબક અપાકર્ષે. તો ચુંબકની અંદર બેટા બે અલગ અલગ ધ્રુવો હોય ને, જેના નેચર એકબીજાથી વિરુદ્ધ હોય. એવી રીતે આ વિદ્યુત ભારો પણ એવા છે જેના નેચર એકબીજાથી વિરુદ્ધ હોય. બરાબર ને? થોડો થોડો ટપ્પો તમને આમાં પડતો હશે એવું હું સમજુ છું. બરાબર? થોડુંક આપણે આગળના લેવલનું ચલાવીએ પણ તમને સમજાશે ખરું એમાં. બરાબર? તમને સમજાશે, એમાં કાંઈ વાંધો આવશે નહીં. ક્લિયર છે એટલું? અહીં સુધી રેડી? તમે તો આટલું વાંચીને યાદ રાખશો તોય ઘણું, પણ આ થોડુંક મેં તમને એક્સ્ટ્રા સમજાવવાની કોશિશ કરી કે આને આ રીતે દર્શાવાય, સિમ્બોલ, બીજું કાંઈ નહીં. બરાબર? હવે જુઓ, પ્રોટોન છે ને ભાઈ, પ્રોટોન, પ્રોટોન એ ખૂબ ભારે છે. આપણે લેક્ચર બેટા 8:30 5 કે 8:30 સુધી ચલાવશું ને, એટલે ચિંતા ન કરતા શાંતિથી બેસજો ને સમજજો. પ્રોટોન છે ને એ ખૂબ ભારે છે અને ઇલેક્ટ્રોન છે ને એ ખૂબ હલકો છે. એટલો હલકો કે આપણે પ્રોટોનની તુલનામાં ઇલેક્ટ્રોનના દળને અવગણી શકીએ. પ્રોટોનની તુલનામાં ઇલેક્ટ્રોનના દળને અવગણી શકીએ, એટલો હલકો છે. અહીંયા લખ્યું છે, જુઓ અહીંયા લખ્યું છે કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું વધારે છે. 2000 ગણું વધારે છે. બરાબર? ક્લિયર બેટા દેખાતું હશે, કેમ કે મેં તે સામે સ્ક્રીન ચાલુ રાખી છે. બરાબર? એટલે ક્લિયર તમને દેખાતું હશે. બાકી બધાને ક્લિયર દેખાય છે બેટા? ઓડિયો વિડિયો ક્લિયર છે? જરાક મને કહેજો. ડન, ક્લિયર છે? તો તમે બેટા એક વખત એવું લાગે તો જોઈન રીજોઈન કરો લેફ્ટ કરીને. બરાબર? અથવા નેટવર્ક થોડુંક એક વખત કરજો. બરાબર? ચાલો ફરી વખત હું સમજાવું છું. બરાબર? હર્ષરાજભાઈ અહીંયા ધ્યાન આપજો. અત્યાર સુધી પરમાણુની અંદર બે કણ મળી આવ્યા છે. જે થોમ્સન ભાઈએ શોધી લીધો છે ઇલેક્ટ્રોન અને ઈ ગોલ્ડસ્ટીને શોધી લીધો છે પ્રોટોન. આ બે કણોના નેચર વિરુદ્ધ છે. એક પોઝિટિવ કીધો અને બીજાને નેગેટિવ કીધો.
હવે જો અહીંયા હું લખું કે એમ, અહીંયા હું લખું કે MP, જોજો, MP is nearly equal to 2000 times of ME. આ જે વાક્ય લખ્યું છે ને બેટા, આ જે વાક્ય, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું વધારે છે, એને સંજ્ઞામાં આમ લખાય MP એટલે પ્રોટોનનું દળ, માસ ઓફ પ્રોટોન. આ બરાબરની નિશાની છે અને આ છે એ નિયરલી ઇક્વલ ટુ ની એટલે એની નજીકની નિશાની છે. આ બરાબર એટલે એક્ઝેક્ટ બરાબર અને આ છે એ નિયરલી ઇક્વલ ટુ ની સાઇન એટલે એની નજીકનું. 2000 ટાઈમ્સ ઓફ ME. ME એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનના દળને 2000 ગણું કરો ત્યારે તમને પ્રોટોનનું દળ મળે. તો આ જેટલા પણ વાક્યો લખ્યા છે, બરાબર, આ જેટલા પણ વાક્યો લખ્યા છે એને મેં અહીંયા એક એક સૂત્ર સમીકરણની રીતે લખવાનો પ્રયત્ન કર્યો કે જેનાથી આપણે એને ટૂંકમાં યાદ રાખી શકીએ. બોલો, આવું સમજાય છે બેટા? હવે જે સિમ્બોલ લખું એ તમને ખ્યાલ આવે છે? સિમ્બોલ અને એનાથી તમને યાદ રાખવામાં સરળતા રહેશે. લાંબુ વાંચવું નહીં પડે, બરાબર? લાંબુ આપણે વાંચવું નહીં પડે. ઓકે, તમે લખતા જાજો, થોડું સાથે સાથે તમે લખતા જાજો. એકલા બેસીને જોશો તો નહીં આવડે. થોડું તમારે મારી સાથે સાથે નોટ ડાઉન કરતું રહેવાનું, બરાબર? ચાલો આગળ વધીએ. સામાન્ય રીતે જો ઇલેક્ટ્રોનને E- જે આપણે ઓલરેડી ખબર છે લખી નાખ્યું, અને પ્રોટોનને P+ સંજ્ઞા વડે દર્શાવાય. બંને સ્મોલ કરવાના બેટા, બંને છે એ સ્મોલ કરવાના આપણે, બરાબર? પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લેવામાં આવે છે. પ્રોટોનનું દળ છે ને એ 1 એકમ લઈએ. તમે યાદ કરો, પ્રોટોનનું દળ 1 એકમ અને એનો વીજભાર +1 લેવામાં આવે છે. તમે યાદ કરો કે આપણે આવું લખતા હતા કે સર માનો કે કાર્બન છે તો એનો પરમાણુ ભાર સાહેબ 12 યુનિફાઈડ માસ છે. તો આ 12 યુનિફાઈડ માસમાં જે આ એક યુ છે ને, આ એક યુ, બસ એ જ તે 1 એકમ છે. આજે કીધું ને 1 એકમ, આ 1 એકમ એટલે બેટા 1 યુનિફાઈડ માસ જે આપણે કહેતા હતા ને દળ, આ 1 યુનિફાઈડ માસ કોનું દળ હતું? એ પ્રોટોનનું જ દળ હતું, બરાબર? એ પ્રોટોનનું જ દળ હતું. માસ એટલે દળ. નીચે P કરેલો છે એટલે પ્રોટોનનું દળ, E કરેલો એટલે ઇલેક્ટ્રોનનું દળ, બરાબર? ઇલેક્ટ્રોનનું દળ. આ એક્ઝેક્ટ બરાબરની નિશાની આશરે એટલે એને કહેવાય નિયરલી ઇક્વલ ટુ બોલાય એને, બરાબર? હા, નિયરલી ઇક્વલ ટુ એને બોલાય, બરાબર? અહીંયા ધ્યાન આપજો. હવે ચાલો, જેને કોમેન્ટ નડતી હોય ભાઈ એ ચેટમાં જઈને કોમેન્ટ પ્રિવ્યુને ઓફ કરી નાખો. ચેટ જેને નડે એ કોમેન્ટમાં ચેટ પ્રિવ્યુને ઓફ કરી નાખો. દેખાય છે બેટા બરાબર? એકદમ ક્લિયર દેખાય છે એવું મને અત્યારે લાગે છે, બરાબર? ચાલો, પ્રોટોનનું દળ એને 1 યુનિફાઈડ માસ આપણે કીધું. આપણે છેલ્લો જે સ્વાધ્યાયનો પ્રશ્ન કર્યો એની અંદર ભાઈ આપણે બધાના અણુભાર ને પરમાણુ ભાર ને એવું ગણ્યું. આપણે કીધું કે આનું દળ આવ્યું સાહેબ 111 યુનિફાઈડ માસ. તો સાહેબ આ 111 યુનિફાઈડ માસ હતું, એની અંદર સાહેબ એની અંદર પ્રોટોન જેવા 111 કણો હશે એવું આપણે કહી શકીએ, બરાબર? તો એ હવે આપણને આ ચેપ્ટરમાં ખબર પડે. ઇલેક્ટ્રોનનું દળ નહીવત છે એટલે કે અવગણી શકાય તેટલું છે અને તેનો વીજભાર -1 લેવામાં આવે છે. તેનો વીજભાર -1 લેવામાં આવે છે, બરાબર? અને જો આ વસ્તુ છે ને એને આવી રીતે લખે છે, જો આમ લખે કે QP = E. એને વિદ્યુત ભારને સ્મોલ e થી દર્શાવે. હવે એવું કેમ ને આમ ને એ મને ન પૂછતા, 12મા ધોરણમાં ભણવામાં આવે ફિઝિક્સમાં, બરાબર? અને આ QE છે ને બેટા એને સામાન્ય રીતે આમ લખે -E. આવી રીતે દર્શાવવાની પદ્ધતિ છે. આ જે મેં લખ્યું ને બેટા એને એક્ઝેક્ટ તમે આ બધા વાક્યોને આ બે થી સમજી શકો. Q એટલે વીજભાર, એ કેટલો છે તો કે એનું મૂલ્ય આપણે E જેટલું આપી દીધું, બરાબર? E જેટલું. અને એ પોઝિટિવ છે, અહીંયા કાંઈ નથી કર્યું, એનો મતલબ આ પોઝિટિવ છે. અને આ QE કેટલું તો કે E જેટલું પણ નેગેટિવ. બેયના મૂલ્યો સરખા પણ બેયના નેચર સ્વભાવ કેવા છે? અલગ અલગ છે. બોલો, સમજાણું? ખ્યાલ આવી ગયો? બરાબર, આગળ વધીએ. આમ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આમ પરમાણુ, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બેલેન્સ, આવી રીતે પ્રયોગો પરથી સાબિત થઈ ગયું કે ભાઈ પરમાણુ છે ને એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે અને જેના પરસ્પર વિરુદ્ધ વીજભારના કારણે તે સમતોલિત કરે છે. તે સમતોલિત કરે છે. વિરુદ્ધ વીજભારના કારણે શું કરે છે? એકબીજાને સમતોલન કરે છે. બરાબર? આથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. હવે જરાક તમે આ સમજો, હું તમને સમજાવવાની કોશિશ કરું. શિયાળો આવ્યો છે એટલે ઘણી વખત તમે સ્વેટર કાઢો ત્યારે તડતડ તડતડ થાય. હવે કેવું થાય કે તમે કોઈ જગ્યાએ ઘસાણા કે તમે કોઈ જગ્યાએ ચાલો છો અથવા તમારો હાથ કોઈ જગ્યાએ ઘસાય છે, એટલે કાં તો તમારામાં ઇલેક્ટ્રોન આવી ગયા હશે અને કાં તો તમારામાંથી ઇલેક્ટ્રોન વયા ગયા હશે. એટલે તમે શું થઈ ગયા? તમે વિદ્યુત ભારિત થઈ ગયા હોય એવું કહેવાય. હવે સમજો, ધ્યાનથી જે કહું એ સમજો કે તમે ચાલો એટલે તમારા પગ છે એ જમીન સાથે ઘસાય, અથવા તમે દાદરો ઉતરતા ઉતરતા સીડીને તમે ટચ કરો છો તો તમારા હાથ પણ ત્યાં ઘસાતા હોય, અથવા તમે કપડાં પહેરીને આવ્યા અથવા તો સ્વેટર તમે કાઢ્યું એટલે કાં તો તમારામાં ઇલેક્ટ્રોન આવી ગયા અને કાં તો તમારામાંથી ઇલેક્ટ્રોન વયા ગયા. જો તમારામાં ઇલેક્ટ્રોન આવે અથવા તમારામાંથી ઇલેક્ટ્રોન જાય તો તમે વિદ્યુત ભારિત થઈ ગયા એવું કહેવાય. અને ઘણીવાર તમે એવું જોયું હશે કે અમુક ચોક્કસ વસ્તુને અડો ને ત્યાં તમને શોર્ટ આવે, આમ ઝટકો લાગે, કરંટ લાગે. એવું કેમ થયું? તો કે સાહેબ કાં તો ફટાક કરતા ઇલેક્ટ્રોન આપણામાં આવી ગયા અને કાં તો ફટાક કરતા ઇલેક્ટ્રોન આપણામાંથી બહાર નીકળી ગયા. એવું કંઈક થયું હશે, એવું તમે સમજો અત્યારે, કે જેના કારણે તમને કરંટ લાગે. એ બધી વસ્તુ છે ને એ વિદ્યુત ભાર છે. એ બધી જે વસ્તુ છે ને એ વિદ્યુત ભાર છે. અને એ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોન છે ને બેટા, ઇલેક્ટ્રોન એ ગતિ કરી શકે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, પણ આ પ્રોટોન છે ને એ જઈ શકે નહીં. એ આગળ આપણે સમજશું, એ આપણે આગળ સમજશું. તો આ જે વાર્તા કીધી, આ જે વાર્તા અત્યારે કીધી એટલામાં બધાને સમજાણું બેટા? એ થોડુંક એક્સ્ટ્રા છે પણ તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવી વસ્તુ આપણી આજુબાજુ છે. આવી વસ્તુ હા આપણી આજુબાજુ છે. બરાબર? ગ્લિચ આવે છે એવું મેં બેટા જોયું, ગ્લિચ આવે છે એવું મેં જોયું, પણ એમાં મેજર જો કાંઈ તમને તકલીફ ન હોય તો એ તમે સમજી શકો એવું છે. બરાબર? ગ્લિચ આવતી હશે તો મેં વચ્ચે જોયું. બરાબર? પરમાણુના અંદરના ભાગમાં પ્રોટોન હોય. જો પરમાણુના અંદરના ભાગમાં પ્રોટોન હોય અને બહારના ભાગમાં ઇલેક્ટ્રોન હોય. બહારના ભાગમાં ઇલેક્ટ્રોન હોય તો અંદર હોય એને જલ્દી દૂર ન કરી શકાય, બહાર હોય એને જલ્દીથી દૂર કરી શકાય. પીડીએફ બેટા આપણે મોકલી દેશું. બરાબર? પીડીએફ આપણે મોકલી દેશું. બરાબર? ચિંતનભાઈ, શું ન સમજાણું તમે કયો? ચિંતનભાઈને શું ન ખ્યાલ આવ્યો? આપણે ઘણી બધી વસ્તુ કીધી, એમાંથી ચિંતનભાઈને શું ન સમજાણું એ કયો? ટેક્સ્ટ બુકમાંથી આપણે કરી નાખશું. બરાબર? અને સવાલ જવાબ એ જોઈ લેશું. સવાલ જવાબ હું લખી નાખીશ. બરાબર ને? અથવા બેયનું કાંઈક કરશું જેમાંથી વધુ યોગ્ય થાય. ચિંતા ન કરો. બરાબર? તમને સમજાશે. એકો એક વસ્તુ જે લખી છે એ તમને સમજાશે. બરાબર? અહીંયા હું તમને ટેક્સ્ટ બુકના પેજે કહી દઈશ કે કયા ટેક્સ્ટ બુકના પેજમાંથી આપણે ચર્ચા કરી, તો બિલકુલ ચિંતા ન કરતા. બરાબર? જો જે અત્યારે આપણે ચર્ચા કરીને ભાઈ એ બધું અહીંયા ટેક્સ્ટ બુકમાં લખેલું છે. એ દરેક વસ્તુ ટેક્સ્ટ બુકમાં લખી છે. અહીંયા જુઓ, દરેક વસ્તુ છે એ ટેક્સ્ટ બુકમાં લખેલી છે. ફટાફટ તમને હું કહી દઉં, ફટાફટ તમને કહી દઉં. અહીંયા જોઈ લ્યો. બરાબર? જો અહીંયા લખ્યું કે દ્રવ્યો છે એ કોના કારણે છે? તો કે પરમાણુના કારણે. બરાબર? ડાલ્ટને સૂચિત કર્યું કે પરમાણુ છે એ અવિભાજ્ય છે. બરાબર? પણ એની અંદર અપરમાણવીય કણો રહેલા છે એવું જાણવા મળ્યું. 19મી સદીમાં વૈજ્ઞાનિકોના પડકાર, જો એની વાત કરી, આ પડકારની વાત અહીંયા લખી છે. બરાબર? અવિભાજ્ય ન હોવાનો સંકેત મળ્યો. એ કઈ રીતે આપણે સમજ્યા? કેનાલથી. પછી આ મેં તમને વાત કરી કે કોરા વાળમાં કાંસકો ઘસો કે કાચના સળિયાને રેશમ સાથે ઘસો તો તમને આકર્ષણ અપાકર્ષણ છે એ જોવા મળશે. બરાબર? પછી શું કીધું
કે ભાઈ આકર્ષણ અપાકર્ષણ ક્યારે થાય? તો કે બે વિરુદ્ધ વસ્તુ સામસામે આવી હોય ત્યારે થાય. પછી જો શું કીધું? 1900ની સાલ સુધીમાં એવું જાણી લેવાયું કે પરમાણુ છે ને અવિભાજ્ય છે, જેની વાત આપણે કરી. પરમાણુ અવિભાજ્ય છે એનો મતલબ એ અપરમાણવીય કણોનો બનેલો. જો અપરમાણવીય કણો, એમાં સૌથી પહેલા કોણે બધું પોતાનું યોગદાન આપ્યું? તો કે ગોલ્ડસ્ટીન અને જે થોમ્સન. તો જો જે થોમ્સને ઇલેક્ટ્રોનની ઓળખ કરી નાખી, અને ગોલ્ડસ્ટીને છે એ 1886માં વાયુ વિભાર નળીમાં કેનાલ કિરણો શોધી કાઢ્યા. આ કેનાલ કિરણો બેટા ધન વીજભાર વાળા હતા, ધન વીજભાર વાળા. અને છેલ્લે એણે એનું નામ પ્રોટોન આપી દીધું કે આ પ્રોટોનના કારણે છે. બરાબર. અહીંયા જો લખ્યું છે કે વીજભારનું મૂલ્ય ઇલેક્ટ્રોન જેટલું, પરંતુ નિશાની તેનાથી વિરુદ્ધ હતી. જુઓ, દળ 2000 ગણું એની વાત કરી. ઇલેક્ટ્રોનને -e થી દર્શાવાય, +e થી દર્શાવાય. આનો વિદ્યુતભાર +1, આનો -1. બરાબર. આ +1 અને -1 ને બેટા +e અને -e પણ કહે છે, જે મેં તમને કીધું. અત્યારે કદાચ તમને ન ખબર પડે, પણ આગળ જતા તમને ખબર પડશે. બરાબર. એનો મતલબ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે ભેગા મળીને વીજભારને સમતોલિત કરે છે. વીજભારને સમતોલિત કરે છે. આનો મતલબ શું થયો બેટા? વીજભારને સમતોલિત કરે એનો મતલબ શું થયો? સમજો કે તમારી પાસે 5000 રૂપિયા આવ્યા. 5000 રૂપિયા આવ્યા તો એ 5000 રૂપિયાને પ્લસ કહેવાય. પહેલા તમારી પાસે કેટલા રૂપિયા હતા? તો કે 0 હતા, એટલે કે તટસ્થ હતા. હવે તમારી પાસે 5000 રૂપિયા આવ્યા એટલે રૂપિયા તો ખદબદ કરે ને, તમને વાપરવાનું મન થાય. અને વાપરીને તમે 5000 રૂપિયા વાપરી નાખ્યા એટલે માઇનસ થાય. તો સમજો આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર. તો આ બે ભેગા થાય એટલે બે કેવા બની જાય? તો કે 5000 આવ્યા, 5000 વપરાઈ ગયા, એટલે હવે આપણી પાસે કઈ રહ્યું નહીં. આપણે કેવા થઈ ગયા? તટસ્થ થઈ ગયા. 5000 હતા ત્યાં સુધી પોઝિટિવલી ચાર્જ. કાંઈ હોય નહીં ને તમે 5000 વાપરી જાઓ, તો એનો મતલબ તમે કોકની પાસેથી લીધા હશે, તો ઉધારી થઈ ગઈ તમારી ઉપર. સમજાણું? પણ ટૂંકમાં અહીંયા આગળ એક વસ્તુ તમે સમજી ગયા કે ભાઈ એક વસ્તુ પરમાણુની અંદર છે, દ્રવ્યોની અંદર છે, તમારી મારી આજુબાજુની બધી વસ્તુની અંદર છે, એને કહેવાય પરમાણુ. અને પરમાણુની અંદર બે વસ્તુ આપણે અત્યાર સુધી શોધી કાઢી. વધારે વસ્તુ છે પણ બે શોધી કાઢી. એમાંથી એક છે પ્રોટોન અને બીજા છે ઇલેક્ટ્રોન. બેના નેચર કેવા છે? એકબીજાથી વિરુદ્ધ. બરાબર. બેના નેચર એકબીજાથી વિરુદ્ધ છે. તો જો આ જ વસ્તુ અહીંયા લખેલી છે. બરાબર. કેનાલ કિરણો, આ ડાલ્ટન, બસ આટલું આપણે હજી સુધી ચર્ચા કરી. આપણે. બરાબર ને? આટલી વસ્તુની આપણે ચર્ચા કરી. બરાબર. અહીંયા કોઈ વિધાન આપણું બાકી રહેતું હોય તો આપણે વાંચી લઈએ. આ પહેલા સુધી આપણે ચર્ચા કરી. બરાબર. આગળ આવી જઈએ. હવે જુઓ, કેનાલ કિરણો એટલે શું એ વાત કરી કે ભાઈ ગોલ્ડસ્ટીને જે વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો ત્યારે ધન વીજભારિત વિકિરણો ઉત્પન્ન થયા, એને કેનાલ કિરણો કહેવાય. બરાબર. જો કોઈ પરમાણુ એક પ્રોટોન, અને આ ચોપડીને સવાલ જવાબ છે, પુસ્તકને સવાલ જવાબ છે. જો કોઈ પણ પરમાણુ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનનો બનેલો હોય તો તેનો વીજભાર હશે કે નહીં? બરાબર. સાંભળો, એક પ્રોટોનનો વીજભાર કેટલો? તો કે +e, વત્તા એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો કે -e. અને +e અને -e કેટલા થાય? તો 0 થાય. હવે તમે મને કહેજો તમને કેટલું સમજાણું છે. હું અહીંયા જોવા માંગુ છું કે કોઈ એક પરમાણુ પાસે 3 પ્રોટોન છે અને 2 ઇલેક્ટ્રોન છે, તો એની ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? ધન થાય કે ઋણ થાય? અથવા તટસ્થ થાય કે પછી +1 +2 કેટલો થાય? બરાબર. કોઈ એક. બરાબર. સરસ. વાહ ભાઈ વાહ. 10 ક્યાંથી આવ્યા ભાઈ? 10 કયા જમાનામાંથી આવી ગયા? એનો વિદ્યુતભાર +1 થાય. જો 3 પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર કેટલો થાય બેટા? 3 પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર 3e થાય. 3 પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર 3e થાય. 2 ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે -2e થાય. તો તમે 3e માંથી 2e બાદ કરો તો એક વખત e વધે, એ પણ કેવા? ધન. તો એની ઉપર એક ધન વિદ્યુતભાર આવે. હવે સાંભળો જે કહે તમને. જોજો અહીંયા. એક પરમાણુ પાસે 17 પ્રોટોન છે, 17 ધન વીજભાર છે, અને
એની પાસે 18 ઋણ વીજભાર છે, 18 ઋણ વીજભાર છે. તો આની ઉપર નેટ ચાર્જ બોલાય એને, ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો થાય? કોઈ એક -1, વાહ ભાઈ વાહ, -1, 5 10 10 મિનિટ, હો બેટા 10 મિનિટ રહીને આપણો લેક્ચર પૂરો થશે. -1. કોણ મને કહેશે, કોણ મને કહેશે કે આ 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન એટલે મેં કયા આયનની વાત કરી? કોણ મને કહેશે કે આ 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન એટલે મેં કયા આયનની વાત કરી? ખરેખર જે ભણ્યા હશે, ધ્યાન દીધું હશે, યાદ કર્યું હશે, એને યાદ આવશે જ તે. આપણે એક કોષ્ટક તમને બેટા યાદ રાખવાનું કીધું હતું આયનોનું. કયા આયનની વાત કરી, એ આયનનું નામ મારે જોઈએ છે. વાહ ભાઈ વાહ, ખુશીબેને સૌથી પહેલો અને સાચો જવાબ આપ્યો છે. સૌથી પહેલો અને સાચો જવાબ આપ્યો છે. થોડાક એમાં મોડિફિકેશનની જરૂર છે, થોડાક મોડિફિકેશનની જરૂર છે બેટા, થોડીક. બોલો, તમે જે નામ લખ્યું છે એ બિલકુલ સાચું છે, પણ હું જ્યારે બોલું કે આયન, આયન, ત્યારે શું લખાય ખુશીબેન? એને શું લખાય? ત્યાં જઈને જોઈ આવો, નામ જોઈ આવો, નામ જોઈ આવો, જઈને તે ટેબલમાં જઈ આવો, નામ જોઈ લ્યો. બહુ સાચી વાત કરી બેને કે સાહેબ ક્લોરીનની વાત તમે કરી, 17 Cl ક્લોરીનની વાત કરી, કે જેનો પરમાણુ ક્રમાંક 17 છે, પરમાણુ ક્રમાંક 17 છે. એટલે નેચરલી એની પાસે સાહેબ 17 પ્રોટોન હોય અને 17 ઇલેક્ટ્રોન હોય, એટલે આનો કુલ સરવાળો 0 થાય. પણ એને એક ઇલેક્ટ્રોન મેળવી લે એક્સ્ટ્રા, એ એનો નેચર છે. એટલે આ Cl માઇનસ આયનની વાત કરીએ આપણે, Cl માઇનસ, એનું નામ ક્લોરાઇડ છે. ક્લોરાઇડ, ક્લોરાઇડ. બોલો, યાદ આવ્યું બેટા? ક્લોરાઇડ યાદ આવ્યું? તો આ બધા યુવરાજભાઈ ક્લોરીન નહીં, ક્લોરાઇડ. સમજી ગયા? આર્ગન 18 નહીં વેદાંતભાઈ, આર્ગન 18 નહીં. ઇલેક્ટ્રોન ઉપરથી નક્કી ન થાય કે તત્વ કયું છે. યાદ રાખજો, તત્વ કોના ઉપરથી નક્કી થાય બેટા? પ્રોટોન ઉપરથી નક્કી થાય. આ ચેપ્ટર આપણે આગળ ભણશું એટલે તમને ખબર પડશે. પણ ખરેખર મને ઘણો આનંદ થયો કે જેટલા પણ બાળકો છે એમાંથી અમુકને તો આમ એકદમ ખબર પડી ગઈ કે આ જ વસ્તુ છે. ભલે હજી એ કન્સેપ્ટ હજી આખો ડેપ્થમાં સમજવાનો બાકી છે, એ આપણે સમજશું, પણ લોકો લિંક કરવા માંડ્યા છે હવે કે સાહેબ હા, આ ત્રીજું ચેપ્ટર, આ ચોથું, પણ જો બેયની માહિતી છે એ મળતી આવે છે. સરસ, ચાલો. તો આ વાત થઈ આપણી પરમાણુની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે મને તમે કહો તો કે આયનો હોય, આયનો એ પરમાણુની દ્રષ્ટિએ તટસ્થ હોય કે વીજભારિત હોય? હું જે બોલું શબ્દો એ તમે સમજજો, હું જે શબ્દો બોલું એ તમે સમજજો કે આયનો છે. આયનો એટલે કયા બેટા? તમે પેલું કોષ્ટક યાદ કરાવી લ્યો, કોષ્ટક યાદ કરો પેલું. આયનો છે એને તટસ્થ કહેવાય કે પછી આયનોને વિદ્યુત ભારિત છે એવું કહેવાય? આયનો તટસ્થ કહેવાય કે વિદ્યુત ભારિત કહેવાય? પ્રાર્થના બા સાચો જવાબ છે તમારો. તીર્થભાઈ સાચો જવાબ છે. આર્યનભાઈ સરસ. આયનો બેટા વિદ્યુત ભારિત કહેવાય. કેમ કે શું લખતા હતા આપણે? યાદ કરો, Cl માઇનસ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પ્લસ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે, S2 માઇનસ, બરાબર, ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે, સોરી ઇલેક્ટ્રોન મેળવી લીધા છે. તો આ બધા વિદ્યુત ભારિત કહેવાય. તટસ્થ કોને કહેવાય? તો કે સાહેબ જેણે ઇલેક્ટ્રોન લીધાય નથી, જેણે ઇલેક્ટ્રોન દીધાય નથી, એને તટસ્થ કહેવાય. એટલે કે ખાલી ક્લોરીન, ખાલી હાઇડ્રોજન, ખાલી નાઇટ્રોજન. સમજાણું બેટા? ખ્યાલ આવી ગયો? PDF આપણે મોકલશું, બરાબર? 2 જ મિનિટ હવે અહીંયા ધ્યાન આપો. ડાલ્ટનની કઈ અભિધારણા ખોટી થઈ અને શા માટે? તો આપણે પહેલા જ ચર્ચા કરી ગયા કે સાહેબ ડાલ્ટને કીધું કે પરમાણુ અવિભાજ્ય છે અને અવિનાશી છે, એટલે કે એનો નાશ નથી થઈ શકતો. પણ ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ ઈ ગોલ્ડસ્ટીન અને જે થોમ્સને કરી નાખી, બરાબર? એકચ્યુઅલમાં ઈ ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ નથી કરી, બરાબર? એવું તમારે ન બોલાય, પ્રોટોનની શોધ કરી. પણ આ ઈ ગોલ્ડસ્ટીનના પ્રયોગ ઉપરથી પ્રોટોનની શોધની બધી ચર્ચાઓ ચાલુ થઈ અને એ દિશામાં જે કામકાજ છે આગળ વધ્યું. પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે એવું ડાલ્ટને કીધું, અને ડાલ્ટનની અભિધારણા ભાઈ ખોટી થઈ સાબિત, ખોટી સાબિત થઈ ગઈ, બરાબર?
અને બસ આટલું કામ આપણે આજે રાખીએ. કેમ કે હવે જે ટોપિક આપણો શરૂ થાય છે એ નવો ટોપિક છે કે ભાઈ કઈ રીતે થોમ્સને આ નમૂનો દીધો અને કઈ ચર્ચાઓ કરી. એ અત્યાર સુધી આપણી જે હતી પ્રસ્તાવના હતી. હવે આપણે મૂળભૂત ચેપ્ટરની અંદર એન્ટર થવાના છીએ, પણ એ આજે નહીં, એ આપણે આવતીકાલે છે એ ચર્ચા કરશું. બરાબર, આવતીકાલે આપણે છે એ ચર્ચા કરશું. તો અત્યાર સુધી આપણે આટલું કામ રાખીએ. આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. અને પુસ્તકમાં આ થોમ્સનનો પરમાણુ નમૂનો એવું લખેલું આવે એની પહેલા સુધીનું તમે છે એ વાંચજો અને શાંતિથી સમજજો. એ દરેક મુદ્દાની આપણે ચર્ચા કરી છે. પુસ્તકમાં ક્યાં સુધીનું વાંચવાનું તમે જોઈ લો. પુસ્તકમાં ક્યાં સુધીનું વાંચવાનું તમે જોઈ લો તો પુસ્તકમાં અહીંયા સુધી આટલું સુધી તમે વાંચી નાખજો. પેજ નંબર 39, પુસ્તકમાં પેજ નંબર 38 એટલે આ, અને પેજ નંબર 39 અહીંયા સુધીનું તમે વાંચો. આવતીકાલે બેટા આપણા મેઇન પ્રશ્નો આપણે જે થોમ્સનનો પરમાણુ નમૂનો ત્યાંથી આપણે વાત શરૂ કરશું. મતલબ કાલે, એનો મતલબ જ્યારે આવે ત્યારે. બરાબર, હું કાલે બોલું એટલે તમારે સમજવાનું જ્યારે આવે ત્યારે. ના સોરી, કાલે ક્લાસ નથી, પણ કાલે એટલે તમે સમજો કે આપણો જ્યારે લેક્ચર આવે ત્યારે. બરાબર, અને શક્ય હોય તો નેક્સ્ટ લેક્ચર આવે એની પહેલા બધા ચેપ્ટર એક વખત રિવિઝન કરવાનું શરૂ કરી દેજો. ફટાફટ એને વાંચજો. ભલે યાદ રે કે ન રે, પણ વાંચજો. વાંચશો એટલે ઓટોમેટિક તમને બેટા યાદ આવવા માંડશે. બરાબર છે, તો આટલું કામ આપણે આજે રાખીએ. લેક્ચર આજનો આપણે પૂરો કરીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.